સ્વામીજીનો સૂરજભાવ કેટલો વાલો છે એનું દર્શન કરીએ. સૂરજભાવ શું છે તમને ખબર નહોતી. એ વખતે સ્વામીજી સાઉથમાં વિચરણમાં ગયેલા. એટલે અમે ખાલી નાના સંતોમાં 5 જ સંતોને 11 વડીલો. એટલે એક દિવસ કંઈકથી કંઈક બિસ્કિટનું પેકેટ આવ્યું હતું, ગ્લુકોઝનું પેકેટ આવે ને તે સંતો અમે ફરવા નીકળેલા. ખાલસિંગ થોડી અને ગ્લુકોઝ લઈ અને ફરતા ફરતા આપણે વળાંક આવે છે ને પેલી ખરી આગળ, આપણે અહીંથી આમ જઈએ ને પેલો વળાંક આવે છે, ત્યાં બ્રિજ હતો. બ્રિજ આગળ આવીને અમે 5 સંતો બેઠેલા. ફરતા ફરતા ગામમાંથી નીકળ્યા ને ત્યાં બેસીને ખાલી 5 જણાએ, એ વખતે કોઈનું ગોષ્ઠીનું અંગ તો હતું જ નહીં, ખાલી ભેગા થઈને 5 જણાએ બિસ્કિટના ખાસીને ખાધા હતા. એ અમે સ્વામીજીનો પત્ર આવ્યો તો એમાં સ્વામીજીએ અમે કાગળ લખીને આટલું લખ્યું, બસ અમે ફરવા ગયા હતા ને અમે આનંદ કર્યો હતો. એટલે સ્વામીજી એટલો બધો રાજીપો બતાવ્યો કે તમે 5 જણા ભેગા થઈને આ રીતે આનંદ કર્યો. જાણે સૂરજભાવનું અમે સિદ્ધ કરી લીધો હોય અને સ્વામીજીને કેટલો આનંદ થાય. એક સ્વામીજીએ આનંદનું દર્શન કર્યા. તો ખરેખર આપણે સ્વામીજીના ગમતા પ્રમાણે સૂરજભાવ પકડીને જીવીએ તો સ્વામીજીને હૈયે કેટલી હાશ થાય. ખાલી 5 જણા ભેગા થઈ અને ખાલી બિસ્કિટ જ જમ્યા હતા, બીજું કશું ધાર નહોતી મારે અમે. પણ એ સંદેશો સ્વામીજીને મળ્યો અને સ્વામીજીએ ખૂબ રાજીપો બતાવ્યો હતો. એટલે મોટા પુરુષ આટલામાં રાજી થયા પુરુષ છે.